મહેસાણા આયુષ હોસ્પિટલ દ્વારા મહેસાણા રિક્ષા એસોસિએશનના સભ્યોની મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં તમામ રિક્ષા ચાલકને તેમના પરિવારજનો માટે મફત હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા હતા. આ હેલ્થ કાર્ડ અંતર્ગત રાહત દરે સારવાર પૂરી પાડવામાં આવશે. આયુષ હોસ્પિટલના ડોક્ટર દિવ્ય પટેલે જણાવ્યું હતું કે રિક્ષા ચાલકો નગરજનોની હેરફેર કરતા હોય છે, તે દરમિયાન ઘણી વખત રિક્ષા ચાલકને અકસ્માતનો સામનો કરવો પડતો હોય છે. એમના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે અમે આ હેલ્થ કાર્ડ તેમને આપ્યા છે. હેલ્થ કાર્ડનું શું કામ આનો તમને ખબર છે? સિદ્ધિકભાઈ કીધો તમને? હા, હું કેમ સિદ્ધિકભાઈ એટલે એને કીધું કે હું આમ તમને કેવું કે કાર્ડના પાછળ લખેલો છે કે કાર્ડના ફાયદા શું છે. જો તમે આ તાળી મારા માટે ના જોઈએ, આ સિદ્ધિકભાઈ ને 4-5 માણસ બેઠેલા ને એ બધા કીધું આના માટે તાળી કરો. સિદ્ધિકભાઈ માટે તાળીનો કઈ આ સામેથી આવ્યા ને મને કીધું કે ભાઈ મારા રિક્ષા યુનિયન માટે મારા સાહેબ તમે કંઈ કરો, કારણ કે તમે બધા ફ્રી કરતા ફરો, મારા રિક્ષા વાળા માટે પણ કે ભાઈ ફ્રી કરો ને, મેં સાહેબ કરી દો. કોઈ બી તકલીફ પડે તો સંજયભાઈને મળવાનું, આયુષ હોસ્પિટલ ડાયરેક્ટ આપણે સાહેબને મળીશું અને જે હશે તે આપણે કરાવીશું. બરાબર? આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, જે કે ગુજરાતની 1400 બેડ ધરાવતી અને 9 બ્રાન્ચ ધરાવતી સૌથી મોટી ચેન ઓફ હોસ્પિટલ છે. એમાંની એક હોસ્પિટલ એટલે કે મહેસાણા આયુષ હોસ્પિટલ, જે રાધનપુર રોડ ઉપર સ્થિત છે. અને આયુષ હોસ્પિટલ મહેસાણા દ્વારાના મેનેજમેન્ટ દ્વારા એવું નક્કી કરવામાં આવેલ હતું અને અમે રિક્ષા એસોસિએશનના મહામંત્રી સંજયભાઈ તથા વિક્રમભાઈની મુલાકાત કરી અને તે બાદ એવો નિર્ણય કર્યો કે મહેસાણા જિલ્લાના જેટલા પણ રિક્ષા ચાલકો એસોસિએશનમાં છે એ લોકોની એક મિટિંગ કરી અને એ મિટિંગમાં એમને હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા અને એ હેલ્થ કાર્ડ અંતર્ગત રાહત દરે એ લોકોને સારવાર પૂરી પાડશું અમે. રિક્ષા ચાલકોની વાત કરીએ આપણે તો રિક્ષા ચાલકો નગરજનોની હેરફેર કરતા હોય છે અને એ દરમિયાન એ લોકોને ઘણી વખત વાહન અકસ્માતનો સામનો કરવો પડતો હોય છે. તો એમની સ્વાસ્થ્ય અને સુખાકારી માટે અમે આ એક આગવું સ્ટેપ લીધું છે. આઈટીવી ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.